પ્રણામ, મારી યુટ્યુબ ચેનલ જોશી ધ્વનિમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે સેમ 2માં ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલમાં યુનિટ 4 અને 5ની ટૂંકી માહિતી મેળવીશું। યુનિટ 4 એટલે કે એસરેટિવ સ્કિલ્સ, તેની અંદર સ્ટોરી છે ધ વર્જર। પૂછાય કે ધ વર્જરમાં કઈ સ્કિલ આપવામાં આવી છે, તો કે એસરેટિવ સ્કિલ। એસરેટિવ સ્કિલમાં કઈ સ્ટોરી આપવામાં આવી છે, તો કે ધ વર્જર। વર્જર જે છે એ એક જોબ છે, એક પદવી છે। વર્જર અહીં એલ્બર્ટ એડવર્ડ ફોરમેન છે, જે વર્જરનું કામ કરે છે, જે ચર્ચની સંભાળ રાખે છે। હવે આ સ્ટોરી જે છે તે સોમરસેટ મોગમ એ લખી છે। આ સ્ટોરીમાં આટલા પાત્ર છે। પહેલું પાત્ર મુખ્ય વર્જરનું છે। વર્જરની જોબ જે છે તે એલ્બર્ટ કરતા હોય છે। હવે તેઓ એક ચર્ચમાં કામ કરતા હોય છે, ચર્ચની સંભાળ રાખતા હોય છે। અહીં ચર્ચનું નામ છે સેન્ટ પીટર્સ ચર્ચ અને તે નેવિલ સ્ક્વેર પાસે આવેલી છે। હવે અહીં વાર્તાની શરૂઆતમાં સમયગાળો જે છે એ આફ્ટરનૂનનો છે। આફ્ટરનૂનના સમયમાં ક્રિશ્ચનિંગ ચાલતું હોય છે। ક્રિશ્ચનિંગ એટલે કે નામકરણ, જે વિકાર કરાવે છે। વિકાર એક હાઈ પાવરના પાદરી હોય છે, એક એવા પાદરી કે જેમની પાસે કેટલીક હાઈ પાવર હોય છે। અહીં વિકાર પણ એક પદવી છે અને વિકારનું નામ આપવામાં આવ્યું નથી, ખાલી દર્શાવવામાં આવ્યું છે કે વિકાર। હવે વર્જર એટલે કે એલ્બર્ટ જે છે તેઓ વાંચી લખી શકતા નથી, એટલે કે અભણ હોય છે। એટલે કે વર્જર શું હોય છે? ઇલિટરિએટ, તેઓ અભણ હોય છે। હવે આફ્ટરનૂનના સમયગાળામાં ક્રિશ્ચનિંગ ચાલતું હોય છે, જે વિકાર કરાવતા હોય છે એક બાળકની। જ્યારે વિકાર ક્રિશ્ચનિંગ સમાપ્ત કરે છે ત્યારબાદ તેઓ વર્જર પાસે આવે છે અને વર્જર પાસે આવીને કહે છે કે મારે તમારી સાથે વાત કરવું છે। એટલે વિકાર એલ્બર્ટને વેસ્ટ્રીમાં લઈ જાય છે। જ્યારે તેઓ વેસ્ટ્રીમાં લઈ જાય છે ત્યારે ત્યાં પહેલેથી બે ચર્ચ વોર્ડન બેઠેલા હોય છે અને એલ્બર્ટ સમજી જાય છે કે જરૂર કંઈક વિશેષ વાત કહેવાના છે। ત્યારે વિકાર તેમને કહે છે કે મેં સાંભળ્યું કે તમને વાંચતા લખતા આવડતું નથી। તો એલ્બર્ટે કહ્યું કે હા। હવે એલ્બર્ટ જે છે એ છેલ્લા 16 વર્ષથી ચર્ચમાં કામ કરતા હોય છે। ક્યારેય તેના આ જે નબળાઈ છે, તેની આ જે નબળાઈ છે તેના વિશે કોઈએ વાત કરી ન હતી, કારણ કે વર્જર જે છે તે ખૂબ સારું કામ કરતા હતા। ભલે તેઓ વાંચતા કે લખતા જાણતા ન હતા, પરંતુ તેઓ પોતાનું કામ ખૂબ સારી રીતે કરતા હતા। આથી કોઈએ આ વિશે કોઈ વાત કરી નહીં। અને 16 વર્ષ પછી જ્યારે આ વાત ઊભી થઈ ત્યારે એલ્બર્ટ કહે છે કે શા માટે 16 વર્ષ પછી હવે આ વાત ઉઠી છે। વિકાર તેમને કહે છે કે તમારી પાસે 3 મહિનાનો સમય છે, તમે વાંચતા લખતા શીખી જાઓ, નહીં તો અમારે કોઈ બીજા વર્જર ગોતવા પડશે। એલ્બર્ટ વધારે ચર્ચા કરતો નથી, પરંતુ તે એવું કહે છે કે થોડા સમય પહેલાં એક કૂક છે જેણે મને શીખવાડવાનો પ્રયત્ન કર્યો હતો અને મને ન આવડ્યું, તો હવે મને આવડશે એવું મને લાગતું નથી। એલ્બર્ટ માથું નીચે કરીને ચૂપચાપ તેમની વાત સાંભળે છે અને ત્યાંથી નીકળી જાય છે। હવે એલ્બર્ટની વાઈફ જે છે તે પણ અહીં આવે છે, જે એક સ્કોલર હોય છે। જો એલ્બર્ટને કંઈ પણ વસ્તુ વંચાવી હોય તો તેમના વાઈફ જે છે તેઓ મદદ કરતા। હવે અહીંથી સ્ટોરીની રિયલ શરૂઆત થાય છે। વર્જર જે છે તેઓ ચર્ચમાંથી નીકળીને પોતાના ઘરે જતા હોય છે અને ચર્ચથી ઘરના રસ્તામાં તેઓ વિચારતા હોય છે, પોતાના જે યાદો છે તેને યાદ કરતા હોય છે। અને જો આ જે વર્જર છે તેમને એક યુનિફોર્મ પણ આપવામાં આવતો, એક ખાસ પ્રકારનું ગાઉન આપવામાં આવે। વર્જર 16 વર્ષ દરમિયાન ક્યારેય પોતાના ગાઉનને ફેંકતો નહીં। વર્જર જે છે તે બ્રાઉન પેપરમાં પોતાના જે જૂના ગાઉન છે તેમને લપેટીને પોતાના બેડરૂમના જે કબાટ છે તેના નીચેના હિસ્સામાં તે દરેક ગાઉનને સાચવીને રાખતો। આ બધું તે વિચારતો હોય છે અને ત્યારે તેને એક સિગરેટ પીવાનું મન થાય છે અને તેને નજીકમાં ક્યાંય સિગરેટ મળતી નથી। બહુ દૂર ચાલે છે ત્યારે તેને દૂર જતાં એક સિગરેટની દુકાન મળે છે, મતલબ કે તમાકુની દુકાન મળે છે, એટલે કે ટોબેકો। હવે ટોબેકોની દુકાનમાંથી તે ઘરે જાય છે અને ઘરે વિચારે છે અને પછી તેને એક વિચાર આવે છે કે મને એક સિગરેટ પીવાનું મન થયું ત્યારે નજીકમાં મને ક્યાંય ટોબેકોની દુકાન દેખાણી નહીં। ટોબેકો એટલે કે તમાકુ। હવે ત્યારે એને સહસા જે વિચાર આવે છે
તે એ ઉપર ચાલે છે. એટલે કે જ્યાં લંડનની ગલીઓમાં ટોબેકોની દુકાન ન હતી ત્યાં તે ટોબેકોની દુકાન ખોલી દે છે. ટોબેકો એટલે કે તમાકુની દુકાન ખોલી દે છે. હવે વર્જર જે છે તે ચર્ચમાંથી બહાર નીકળીને અને ટોબેકોનિસ્ટ અને ન્યૂઝ એજન્ટનું કામ ચાલુ કરી દે છે. 1 વર્ષની અંદર તે બીજી દુકાન ખોલે છે અને મેનેજર પણ રાખે છે. જ્યાં લંડનની લાંબી ગલીઓમાં ટોબેકોની દુકાન ન હતી ત્યાં તે ટોબેકોની દુકાન ખોલી નાખે છે. ધીરે ધીરે તે પૈસાવાળો બની જાય છે. 10 વર્ષની અંદર તે 10થી ઓછી દુકાનો ખોલી નાખે છે. હવે એલ્બર્ટ જે છે તે પોતાના પૈસા એ બેંકમાં જમા કરાવવા માટે મંડે જાય છે. તે જ્યારે મંડે જાય છે બેંકમાં ત્યારે એક કેશિયર તેમને કહે છે કે તમને મેનેજર બોલાવે છે. એલ્બર્ટ મેનેજર પાસે જાય છે અને મેનેજર ત્યારે તેમને કહે છે કે તમે ઇન્વેસ્ટ કરો એમ, કારણ કે એલ્બર્ટની ટોટલ પ્રોપર્ટી જે છે એ 30,000 પાઉન્ડથી વધારે હોય છે. આથી મેનેજર એમને એટલે કે એલ્બર્ટને ઇન્વેસ્ટ કરવા માટે કહે છે. ત્યારે એલ્બર્ટ ના પાડે છે. મેનેજર કહે છે કે આ લો, એક કાગળ આપે છે અને કહે છે તમે આને વાંચો સરખી રીતે અને પછી વિચારીને મને જવાબ આપો. ત્યારે એલ્બર્ટ કહે છે કે નહીં, હું વાંચી નહીં શકું, મને લખતા વાંચતા આવડતું નથી. ત્યારે મેનેજર ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે કે તમે આટલા બધા ધનિક છો, તમારી પાસે 30,000 પાઉન્ડથી વધારે પૈસાની પ્રોપર્ટી છે અને તમને વાંચતા લખતા નથી આવડતું. જો તમને વાંચતા લખતા આવડતું હોત તો તમે અત્યારે શું કરી દીધું હોતે, તમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા હોતે. ત્યારે વર્જર એટલે કે એલ્બર્ટ એવું કહે છે કે જો હું વાંચતા લખતા જાણતો હોત તો હું હજી એક વર્જર જ હોત અને મારી પાસે આટલી બધી મિલકત એ ન હતે. આ વાત કર્યા બાદ અહીં આ સ્ટોરીનો અંત આવે છે.